કેમ છો દોસ્તો? મજામાં ને? આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ઝટપટ અને સરળતાથી બની જાય એવી ગુજરાતી મીઠાઈ સુખડી, જેમાં બસ 3 વસ્તુ જોઈશે અને સરસ મજાની સુખડી તૈયાર. તો એના માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં 1 વાટકી જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા મેં જ્યારે ઘી વાટકીમાં ભર્યું ત્યારે થોડું ઓછું હતું, તો હું બીજું થોડું ઘી ઉમેરી દઉં છું. અને અહીંયા તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે માપને અનુસરો છો એ માપ બધી વસ્તુમાં એક સરખું જ લેવાનું છે. તો ઘી થોડું ગરમ થઈ જાય પછી એમાં આપણે 1 વાટકી જેટલો લોટ ઉમેરીશું. અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ, એટલે કે આપણે જે રોટલી કરવા માટે લોટ ઉપયોગમાં લેતા હોય એ લીધો છે. અને લોટને ઘીમાં ઉમેરી અને ધીમા ગેસ ઉપર, ધીમી આંચ ઉપર એને 8 થી 10 મિનિટ સુધી સતત હલાવતા રહી અને શેકી લેવાનો છે. સતત હલાવવાનું કારણ એ છે કે જો તમે હલાવવાનું બંધ કરીને બીજા કામે લાગી જશો ને તો લોટ નીચેથી થોડો બળી જશે અને સુખડીનો સ્વાદ નહીં સારો લાગે. એટલે તમારે સુખડી બનાવતી વખતે લોટને થોડી વારે સતત હલાવતા રહેવાનું છે. હવે લોટમાંથી એક સરસ સુગંધ આવી જાય ને થોડો કલર બદલાઈ જાય પછી એમાં ઉમેરીશું ગોળ. તો અહીંયા હું 1 વાટકીની સામે 1 વાટકી ગોળ ઉમેરું છું, અથવા જો તમને ઓછું ગળ પણ પસંદ હોય તો તમે પોણી વાટકી ઉમેરી શકો, અને વધારે ગળ પણ પસંદ હોય તો તમે 1 વાટકી અથવા તો 1.25 વાટકી જેટલો જ ગોળ ઉમેરી શકો છો. જો બહુ જ ગળ્યો પસંદ હોય તો તમે 1.25 વાટકી કરી શકો, પણ અહીંયા 1:1:1નું માપને અનુસરશો તો એકદમ પરફેક્ટ સુખડી બનશે. હવે ગરમ લોટના મિશ્રણમાં આપણે ગોળ નાખ્યો પછી તમારે ગેસને બંધ કરી દેવાનો છે ને એને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ગોળ ઓગળી જાય. પછી એમાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી સૂંઠનો પાવડર. અહીંયા 1 વાટકી મેં લોટ લીધો છે, સામે 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધો છે. તમે વધારે ઓછો પણ કરી શકો છો. હવે એને પણ સરસ મિક્સ કરી અને આ મિશ્રણને આપણે ઘી લગાવેલી થાળીમાં કાઢી અને એને સરસ રીતે વાડકી અથવા તાવેતાની મદદથી દબાવીને થેપી લઈશું અને એને થોડીક વાર માટે સેટ થવા દઈશું. અને પછી એમાં થોડાક કાપા કરી લેવાના છે. જે સાઈઝના તમારે એના કટકા કરવા હોય એ પ્રમાણેના એમાં તમે પહેલાંથી જ જ્યારે થોડું ગરમ હોય ત્યારે જ કટ મૂકી દો. અને પછી થોડીક વાર ઠરે અને સેટ થાય પછી એને પીરસો. જો તમારે આવી ગરમા ગરમ મહુડી જેવી સુખડી ખાવી હોય તો તમે તરત પણ ખાઈ શકો છો. જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે બેલ આઇકનને દબાવી દેજો જેથી તમને આવનારા વિડીયોનું જાણકારી મળતી રહે. કેમ કે મારી ચેનલ નવી છે તો હું રોજ નવા વિડીયો મૂકતી રહીશ. અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો, અને જો ગમી હોય તો આ વિડીયોને લાઈક પણ કરજો અને તમારા ખાવાના શોખીન દોસ્તો સાથે શેર પણ કરજો. તમે જોઈ શકો છો કેટલી મસ્ત સોફ્ટ સુખડી બની છે જે મોંમાં મૂકતા જ ઓગળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો પ્રેમ વરસાવ.